હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ એક નવો જ અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો. એમાં ના સોડા, ના દહીં, ના ઈનો, તોય એકદમ ઇડલી જેવા સોફ્ટ બનાવીશું. અને આ નાસ્તો પહેલાં ક્યારેય તમે નહીં ખાધો હોય એવો એકદમ સરસ, સોફ્ટ અને ટેસ્ટી નાસ્તો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એક કડાઈની અંદર આપણે 2 કપ પાણી લેવાનું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને એમાં 1 કપ સોજી એડ કરી અને આપણે હલાવીશું. તો અહીંયા પરફેક્ટ માપ છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લો તો 1 વાટકી સોજી હોય તો એની સામે 2 કપ અથવા 2 વાટકી પાણી લઈ લેવાનું અને આપણી સોજીને સતત હલાવતા રહીશું, જેથી કરીને આપણી સોજીમાં ગઠ્ઠા ન રહી જાય અને એકદમ સરસ સ્મૂથ રીતે આપણી સોજી તૈયાર થઈ જાય. અને એકદમ ઘટ નથી કરવાની, સામાન્ય સેજ પાણી રાખવાનું છે. હવે આપણે એને 10થી 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. સોજી રેસ્ટ લે ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ નાળિયેર લીધું છે અને હાફ નાળિયેરના પીસ કરીને તૈયાર કર્યા છે. અને એકદમ તીખા જે લવિંગિયા મરચાં આવે છે એને 4થી 5 લવિંગિયા મરચાં લીધા છે અને હાફ ટીસ્પૂન જેટલું જીરું એડ કરી અને પાણી વગર પહેલાં ક્રશ કરી લીધું છે. તો હવે જે આ પાણી વગરનું છે એમાંથી આપણે 3 ટેબલ સ્પૂન અલગથી કાઢી લઈશું. એ આપણે રેસીપીમાં યુઝ કરવાનું છે. અને હવે જે આપણે અડધા ભાગમાંથી ચટણી બનાવવાની છે તો એની અંદર મેં પાણીમાં પલાળેલા શિંગદાણા લીધા છે, એ 1/4 કપ છે અને થોડી કોથમીર લીધી છે, એ પણ મેં ડાળખા સાથે સમારી છે, એ આપણે એડ કરી દઈએ. અને થોડાક લીમડાના પાન છે એ આપણે એડ કરી દઈએ. હવે સ્વાદ અનુસાર મીઠું અને પાણી એડ કરી અને આપણે ક્રશ કરી લઈશું. જરૂર પડે તો થોડુંક પાણી એડ કરી અને આપણે આ રીતની ચટણી તૈયાર કરી લઈએ. હવે ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી અને બધું મિક્સ કરેલું છે એ હલાવી અને લઈ લઈએ. હવે ચટણીમાં તડકા કરવાના છે. તો તડકા કરવા માટે આપણે એક પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ. હવે એમાં રાઈ એડ કરી દઈશું. આપણી રાઈ થઈ ગઈ છે. હવે થોડાક લીમડાના પાન અને સૂકા મરચાં એડ કરી અને આપણે વઘાર કરી દઈએ. તો બની ગઈ ને એકદમ સરસ આપણી સાઉથ ઇન્ડિયન ચટણી. છે ને એકદમ સહેલી અને લાગે છે તો કેટલી સરસ. તો હવે આપણે 5થી 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ચટણીને હલાવી અને 5થી 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી સોજીના લોટને જોઈ લઈએ. તો સોજીનો લોટમાં એકદમ પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આ રીતે આપણે મસળી દેવાનું છે. જો તમારે આ વખતે સોજીનો લોટ થોડોક ઢીલો હોય તો પાણી કરવાની જરૂર નથી અને સેજ કાઠો હોય તો થોડુંક પાણીની જરૂર પડે તો આપણે એડ કરી અને આ રીતે આપણે મસળી દઈશું. જેટલો મસળાશે એટલા આપણો સોફ્ટ નાસ્તો તૈયાર થશે. તો હવે આપણે હાથમાં ચોટે નહીં એટલા માટે થોડુંક તેલ લઈ લઈએ અને એમને આ રીતે મસળી અને એકદમ સરસ રીતે બધો જ લોટ ભેગો કરી દઈએ. તો જો આ રીતનો આપણો લોટ તૈયાર કરવાનો છે. હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી દઈએ જેથી કરીને આપણા હાથમાં લોટ ચોટે નહીં. હવે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે. તો હવે આ રીતનું તમને તમારી ચોઈસ પ્રમાણે સાઇઝ લઈ શકો છો. આ રીતે ગોળ ગોળ શેપ આપી અને આ રીતના આપણે આંગળી વડે શેપ આપવાનો છે. તો આપણો એક શેપ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજો શેપ પણ બનાવી દઈએ. જો વધારે લુઓ લાગે તો થોડો કાઢી લેવાનો છે. મીડિયમ સાઇઝના હશે તો બહુ સરસ લાગશે. તો એ જ રીતે આપણે આંગળીથી આ રીતે પ્રેસ કરી અને શેપ આપવાનો છે. આપણે જે દૂધના પેંડા બનાવતા હોય એ જ શેપ છે. તો હવે એ રીતે બધા જ આપણે તૈયાર કરીને રેડી રાખ્યા છે. તો હવે એને સ્ટીમ કરવાના છે. તો સ્ટીમ કરવા માટે ઢોકળિયાની આ જે કાણાવાળી પ્લેટ છે એને આપણે તેલથી ગ્રીસ કરી અને બધા જે આપણે શેપ તૈયાર કર્યા છે એને આપણે આ રીતે ગોઠવી દઈએ. જો તમારે ન સમાય તો તમે ઉપરા ઉપરી પણ મૂકી શકો છો. હવે સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આપણું પાણી ગરમ થઈ ગયું છે. એની અંદર હવે આપણે પ્લેટ રાખી દઈએ અને પાણી અને પ્લેટ વચ્ચે થોડી ગેપ રાખવી એટલે જેથી કરીને પાણી ઉપર ન આવી જાય.
હવે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે બહાર કાઢી અને થોડીક વાર માટે પ્લેટને ઠંડી થવા દઈશું. હવે એની ઉપર એક પ્લેટ ઊંધી વાળી અને આ રીતે બધા જ આપણે થપથપાવીને નીચે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સોફ્ટ બન્યા છે. તમે આમે યુઝ કરી શકો, પણ આપણે વધુ ટેસ્ટ આપવા માટે એક પેનની અંદર વઘાર કરી લઈએ આપણે. તો એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે એની અંદર રાઈ એડ કરી દઈએ. રાઈ થઈ જાય એટલે થોડાક લીમડાના પાન એડ કરીએ અને જ્યારે આપણે ચટણી બનાવતી વખતે જે રાખી હતી પેસ્ટ એ આપણે એડ કરી દેવાની છે. અને એમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને બધા જ મસાલાને આપણે સાંતળી લઈએ. હવે અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે. તમે સૂકામાં લાલ મરચાં પણ યુઝ કરી શકો અને જો તમારે ન કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ચીલી ફ્લેક્સથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે જે આપણે તૈયાર કરેલા શેપ છે સ્ટીમ કરેલા એને આપણે એડ કરી દઈએ અને આપણે જે મસાલો કર્યો છે એનાથી આપણે બધા જને કોટ કરી લેવાના છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે. સર્વ કરવા માટે પ્લેટમાં લઈ લઈએ. ખૂબ જ ઓછા તેલમાં આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને આ ઠંડા થઈ જાય પછી પણ એકદમ સોફ્ટ જ રહે છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે. તો ચટણી સાથે ખાશો તો સ્વાદ ડબલ થઈ જશે. આપણે આમાં સોડા કે કાંઈ યુઝ નથી કર્યું તો આ નાસ્તો તમે જરૂરથી બનાવજો.